ઘરમાં બિરાજે, નાહી ધોઈને ઉપવાસ કરી અને એનું લાલો લઈને આવીને ઠાકોરજીની પાસે ગોદડીમાં મૂક્યો. સાસુએ કહ્યું, મીનુ મેં તને કહ્યું હતું ને, એને સજીવન ખીલોનું જોતું હશે તો એ વ્યવસ્થા કરશે. બા, હું અત્યાર સુધી એવું માનતી હતી કે આ મૂર્તિ છે. આ એક પિત્તળની મૂર્તિ છે આટલી, આ શું તમે બધા મંડાણા છો? કારણ કે હું જ્યાં ભણતી હતી ત્યાં મારો સંગ બધો અન્ય માર્ગી નહોતો, જે નિરાકારમાં માનતા હતા. પણ મારા ઘરમાં મા બાપની પેલીના લીધે હું બોલતી નહોતી. અહીંયા મને ખુલ્લો દોર મળી ગયો હતો. આજ પછી ક્યારેય ઠાકોરજી સિવાય મારા મનમાં બીજો વિચાર કે બીજું કશું જ ના આવે. જેણે સાયન્સને ખોટું પાડ્યું એવા મારા પુષ્ટિ પુરુષોત્તમ, અને એના દીકરાનું નામ પાડ્યું ગ્વાલ. દીકરાનું નામ પાડ્યું ગ્વાલ. કોણે? સાસુએ. કે આ સખો આવ્યો છે. બધા ગ્વાલ ભેગા થઈને જાતા ને ગાયો ચરાવવા, અને સાસુને જ્યારે લીલામાં જવાનું હતું ત્યારે એણે જોયું કે બે લાલન છે. તો કોના માથે પધરાવાના? જેઠાણીએ કીધું, હું તો જીવીશ ત્યાં સુધી મીનુ સાથે જ રહીશ. મીનુ કે ના, હું નહીં રહું. બધાએ સામું જોયું. બેટા, મીનુ કે ભાભી મારી સાથે નહીં રહે, હું ભાભી સાથે રહીશ. અને બે લાલન છે ને એ કોઈ દી છૂટા નહીં પડે. 200 વર્ષથી પડ્યા જ, તો હવે પડે? તો ભાભીને તો જે દીકરી હતી એ તો મોટી હતી, બે વચ્ચે બહુ ડિફરન્સ હતો. એટલે એના તો લગ્ન થઈ ગયા હતા અને અમેરિકા હતી. તો કે ઘરમાં એક ભાઈ ને એક બેન, બે જ્યાં સુધી જીવા ક્યારેય છૂટા ના પડ્યા. ઓલી બેનને કોઈ પૂછે તારે તમે કેટલા? તો કે મારે એક ભાઈ. ભાઈને પૂછે તારે? મારે એક બેન. એ લોકોને ક્યારેય ખબર નહોતી પડતી કે અમે કઝિન છીએ. અને પછી જ્યારે બે લીલામાં દેરાણી જેઠાણી પહોંચ્યા ત્યારે આ દીકરા માટે ગ્વાલ માથે ઠાકોરજી પધરાવ્યા. ઠાકોરજી સાક્ષાત છે અને છે જ. તમારો વિશ્વાસ દ્રઢ હોવો જોઈએ. આ બધું મારે આ બધા આવીને કહે છે એ તમને કહું છું. મારી પોતાની તો કંઈ હું લેખક છું, મને વાર્તા આવડે, અને વાર્તા બધું જે મારો કહે છે મારો વલ્લભ કહે છે, મારો અંતર્યામી કહે છે. તો મારા વાલા, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સાક્ષાત છે અને છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે રાજકોટમાં ઓલા યવન સાંભળવા આવ્યા હતા ને, ઓલા બધા જેણે વ્યવસ્થા કરી હતી એની યારે વાત કરી કે આ સાંભળીને તો બ્રહ્મ સંબંધ લીધો. નજર ઉતારવા આવ્યા કે અમારી દીદીને કોઈ નજર ન લાગે. તો ઠાકોરજી જાત પાત કશું નથી જોતા. એ પછી રસખાન પઠાણ હોય, અલીખાન પઠાણ હોય, તાજ બીબી હોય, પીરજાદી હોય, કે મોહન ભંગી હોય, કે પેલો દરજી હોય. ઠાકોરજીને મતલબ પોતાના લીલાના જીવો જે પોતાનાથી વિખૂટા પડ્યા છે એને પોતે પાછા વલ્લભ દ્વારા ખેંચી લે છે. એમાં કોઈ શંકાને સાર નથી. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર. ભાદરવા મહિનાથી આપણે વ્રજમાં લીલી પરિક્રમા
ત્યાં એ લોકો પરિક્રમા કરે ને આપણે અહીંયા એ લીલાને આત્મસાત કરવાનો પ્રયત્ન કરીએ. કેમ? ત્યાં જઈ આવીએ ને પછી વાંચવાની જરૂર ન રહે. ભણતા ને ત્યારે સાયન્સમાં પ્રેક્ટિકલ અને થિયરિકલ આવતું. પ્રેક્ટિકલ કરો એટલે તમારે શીખવાડવું જ ન પડે, તમને યાદ રહી જાય. નાના હતા ને એટલે અમને શાક વઘારવાનું હોય તો પહેલી વાર શાક વઘારવાનું હતું. તો ઓલું તેલ મૂકે, પછી અંદર રાઈ જીરું, એટલે બાકી હવે અંદર પધરાવ ટોકરી, હાથમાં લઉં, આમ પધરાવીને દોડતી વહી જાઉં. ઓલા છાંટા ઉડે ને એટલે એમ થાય કે મને બાકી આ તો વધુ ઉડે બેટા, ધીમેકથી પધરા, તને કાંઈ નહીં થાય. બીજે દિવસે પછી એ જ ભૂલ કરતી. 4 દિવસ બહાર ન બોલ્યા, 5મા દિવસે હાથ પકડી કે નાખ. બીકના માર્યા એણે કીધું એમ કર્યું. પ્રેક્ટિકલ. અત્યારે બધા ઓલા યુટ્યુબમાં જોઈને ઘણા બનાવે તો ખાવા જેવું તો ન હોય, નાખવા જેવું ન હોય. પણ જ્યારે તમે પ્રેક્ટિકલ કરો, એક દી મને કે ભીંડાનું શાક કરો. બાપુજી લગ્ન થયા, નાની હતી, આવું ભણતી આવી હતી. હવે ઘરે આવું શાક 1-2 વાર શીખવાડ્યું એટલે કીધું આવડી ગયું. અને હાવ નાના લગ્ન થઈ ગયા, બધા ગયા પિક્ચર જોવા. તો બા મને કે પૂરી ને ભીંડાનું શાક અને બટાકાનું રસાવાળું અને પુલાવ. હરામ બરોબર કાંઈ આવડતું હોય તો ફાટી પડી. એટલે લોટ બાંધ્યો પહેલાં પૂરીનો, એટલે અંદર મોણ બોણ, હળદર, મીઠું, વાટેલું જીરું, કાંઈ નહીં. બાપુજી આવ્યા, બેટા લોટ બાંધી લીધો. જોઈને મારા સસરાને રસોઈ આવડે ને એવી કોઈ ન આવડે. એડનમાં રહેતા ને મારા સાસુને બધાને એણે જ શીખવાડી. મને કે આમાં તમે શું નાખ્યું દીકરા? એ કે આ ગાયને ખવડાવ્યો નહીં તો હમણાં તમારે માજી આવીને લેવા વાળી કરશે. પછી મને શીખવાડ્યું કે લોટ પૂરીનો આમ બંધાય અને થેપલાનો આમ બંધાય. પછી આપણે તો ભીંડા સુધારે, એમાં 2 વાર તો લોહી નીકળું હાથમાં. બીકોમ ભણતા હતા ને અધર એક્ટિવિટીઝ ને બધામાં ફર્સ્ટ નંબર આવે ને આપણે તો વાહ છાપામાં નામ આવે ને ફોટા આવે. એટલે આપણે તો આમ ઓહો જીવન કેવું છે. ભીંડાના શાકમાં તો વઘારીને પાણી નાખી દીધું, પછી હલાવવા ગઈ, ચીકણું. મેં તો બાપુજી આમાં કોઈ ગુંદર નાખ્યો જ? પછી પ્રેક્ટિકલ શીખવાડ્યું કે આમ થાય. તો જ્યારે તમે કાંઈ પ્રેક્ટિકલ શીખો ને પછી તમે ક્યારેય એમાં ભૂલ ન કરો. તો તમે લીલી પરિક્રમામાં એક દિવસ લીલા સ્થળીએ જાઓ. અત્યારે આપણે ભલે 3 જ કરીએ ને આપણે 25 કરી હોય, પણ અત્યારે આ આવે ને તો એ સ્થળ આપણા નજર સમક્ષ આવે, આપણે ત્યાં પહોંચી જઈએ. કેમ? પ્રેક્ટિકલ. તો આ ગ્રંથો છે ને એ તમને પ્રેક્ટિકલ એટલે કે નજર સમક્ષ એ લીલાના દર્શન કરાવે છે. વલ્લભ કાંઈ ગાંડા નથી, આ બધું એટલે સમજાવ્યું છે કે તું ક્યાંથી આવ્યો છો અને તારે ત્યાં જ જવાનું છે. તો આપણા વ્રજમાં કોઈ પણ એક જગ્યાથી આવ્યા છીએ. કિશોરીબાઈ ગુસાઈજી સાથે હતા અને કહ્યું, કિશોરી તારું સ્વરૂપ કયું? કિશોરીબાઈ સામું જોવા માંડ્યા. તો બિલછી કુંડ ઉપર રાસમાં કિશોરીબાઈ ઠાકોરજી સાથે રાસ કરતા હતા. તો કે તારું સ્વરૂપ આ આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક અને આધિ દૈવિક. બ્રહ્મ સંબંધ નહોતું લીધું ત્યાં સુધી આધિ ભૌતિક, બ્રહ્મ સંબંધ લીધું એટલે આધિ આધ્યાત્મિક, અને આ રાસ લે છે ને આધિ દૈવિક. તો વૈષ્ણવના 3 સ્વરૂપ છે. તો આ બધી લીલા સ્થળીની જ્યારે વાત આવે, એઠા પેઠા આવે એટલે તરત ઓલું વૃક્ષ હોય આમ અમળાયેલું અને ત્યાં જઈને દર્શન કરીએ. નારાયણ સરોવર હોય તો એ
નારાયણ વિહારીના દર્શન થાય. તો હવે આપણે પેઠાનું જોયું, પછી આપણે સાક્ષી ગોપાલ, ક્ષીરસાગર એનું વર્ણન કર્યું. પછી કે છે ત્યાં કૃષ્ણકુંડ છે. પેઠા ગામથી આવતા રસ્તામાં કૃષ્ણકુંડ છે. અને ત્યાં આ જો નવનીત પ્રિય શાસ્ત્રી છે, આ ઓથેન્ટિક છે. કોઈ કપલ કલ્પિતા વાતો હું કરતી નથી બધી મારા વાલા. શ્રદ્ધાથી નાતા કૃષ્ણકુંડમાં આજની તારીખમાં કોઢ મટે છે. બ્રજમાં ઘણા સ્થળો આવા છે. આજે એક જણ મને વોટ્સએપ સરસ કર્યો, કેલાબેન તમે ગાય લાવ્યા તો અમે એટલા રાજી થયા. મેં મારા વાલા અમે નથી લાવ્યા. એ કે ના અમે ફોટા જોયા હતા, અમે ઠાકોરજી લાવ્યા છે. ગાય લાવવાનું સામર્થ્ય જીવનું નથી. પ્રભુને એની બછરાવાળી ગાયનું ગૈયાવાળું દૂધ પીવું હતું ને મારા વાલા, તો એ લાવ્યા છે. અમારું સામર્થ્ય જ. તો કે ગાયનું તો તમને કહું ઘણું બધું એણે લખ્યું છે. મને તો એકાદ બે વાત યાદ છે, પછી જો મારા મોબાઈલમાં હશે ને તો આપણે પુષ્ટિ માર્ગમાં મૂકશું, બધા વાંચજો. એ કે આપણને પૂછે તમારું ગોત્ર કયું? ગોત્ર એટલે આપણે ગાયના પુત્ર છીએ. પછી બધાને લગ્ન વલ્લભ કુળમાં ક્યારે થાય? ગોધુલી વેળાએ. ગાય સાંજે ચરીને આવે અને એના ચરણની રજ ઉડે અને ચારે બાજુ આ મજાનું સુંદર વાતાવરણ થઈ જાય, એને કહેવાય ગોધુલી વેળા. તો લગ્નને કેમ ગોધુલી વેળામાં કરવા છે? ગાય કેવી પવિત્ર. ગાયના બધું કામ આવે. ગાયનું દૂધ, ગાયનું છાણ, ગાયનું ગૌમૂત્ર. અમેરિકા તે ત્યાં ક્યાંક તો એવું છે કે ગાયને તમે અડધો કલાક પંપાડો ને એની ગોદડીને ને તો તમારા ઘણા રોગ વયા જાય. અને ત્યાં તો અડધો કલાકના કેટલા ડોલર લે છે. પણ ઘર કી મુર્ગી દાલ બરાબર. આજે આપણે સત્સંગ કરતા હોય, આપણા ઘરમાં કેટલા સાંભળે છે? કોઈ નહીં. અને બીજા બધા લાલાય જ છે. એને કિંમત ક્યારે થાય? જ્યારે જઈએ ત્યારે. તો ગાયને સ્પર્શ કરો ને, ગાયના પૂંછમાં 33 કરોડ દેવતા, એનું પ્રમાણ. જ્યારે જ્યારે ઠાકોરજીને કાંઈ થાય, તૃણાવત લઈ જાય કે ઓલી પૂતના, તો માં શું કરે? ગૌશાળામાં જઈને ગાયનું પૂછ. એમને નથી ફેરવતા મારા વાલા. તમે ઘરમાં પહેલાના જમાનામાં એવું હતું, સૂતક કે પિંડરું જાય ને એટલે ગૌમૂત્ર છાંટતા હતા. અમને બરાબર યાદ છે. સવારના પોરમાં ગોળી મૂકે, એમાં સૌથી પહેલાં મારે નાહવાનું હોય, કારણ સાયકલ મને આવડે. વહેલા નાય અને ઓલા ભરવાડ દાદાને ત્યાં મોકલે, જા લઈ આવ. એટલે પહેલાં આવું કાંઈ પ્લાસ્ટિકનું હતું નહીં, એટલે અમને પિત્તળનું અમારે ડોલચું હતું, મિલકર. એ પાછી બરાબર ઘસે મારી બા, જા લઈ આવ. તો એનેથી ઘર પવિત્ર થાય. અમે ટાઈમમાં બેસા તો 4 દિવસ પછી અમારે ત્યાં ગાયના છાણનું પોતનું કરવું પડતું. આ પવિત્રતાની વાત કરું છું. અને સાયન્ટિફિકલી છે. કોઈ આ હું મારું જાતનું કપડ કરું, તમે લીલામાં જાઓ તો ગાયના છાણનો ચોખ્ખો કરે. અંદર લખ્યું તમારું, તમને નેગેટિવ વિચાર આવતા હોય ને કાંઈ ગમતું ન હોય, તમે ગાયના કાનની અંદર વાતો કરો ને, તમે પાછા હતા એવા થઈ જાઓ, તમારે ડિપ્રેશન વયું જાય. તો ગાય શું છે? તો અહીંયા પણ જે વ્રજની વાત કરે છે કે પેઠા ગામથી આગળ આવતા જે કૃષ્ણકુંડ આવે છે, એમાં સ્નાન કરવાથી કોઢ મટે. પણ શ્રદ્ધા હોય તો. નથી તમે બ્રહ્મ સંબંધ લીધું કે નથી તમારા ઘર ઠાકોર, તમારા સ્વાર્થ માટે કૂદો તો એ પાણી છે.
પણ જો પ્રભુના વાલા છો અને પ્રભુને તમે કોઢવાળું મોઢું નથી ગમતું, સેવામાં પહોંચો ત્યાં ઠાકોરજી કરવાના જ છે. 100 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી વાત છે. એક દીકરી હતી અને એટલો બધો કોઢ નીકળો,